નમસ્કાર દર્શક મિત્રો, વસંત પંચમીના પાવન દિવસે આપનું સ્વાગત છે। ઋતુઓમાં રાજા તરીકે જાણેલ વસંત ઋતુનું આગમન સૌ કોઈ માટે હર્ષોલ્લાસથી ભરેલું રહ્યું હોય છે। કવિ જગતે પણ વસંત ઋતુના હંમેશા વધામણા કર્યા છે। સહેલું નથી વસંતનું સૌંદર્ય માણવું, સહેલું નથી વસંતનું સૌંદર્ય માણવું, ભાષાઓ શીખવી પડે છે એને માટે સુગંધોની। આવા વસંત પંચમીના પાવન દિવસે જોઈએ GTPL જૂનાગઢ ન્યૂઝની હેડલાઇન્સ। કોરોનાની ત્રીજી લહેર વિદાય તરફ, શહેર રાજ્ય અને દેશમાં કોરોનાના કેસમાં ખાસો ઘટાડો। ઉપરકોટના નવીનીકરણ દરમિયાન રાણક દેવી મહેલનો ગુંબજનો ભાગ તૂટતા એકનું મોત, 3 મજૂર ઘાયલ। સિવિલ હોસ્પિટલના કેટલાક તબીબ ફરજિયાત ખાનગી મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવાનો આગ્રહ રાખતા હોવાનો દર્દીઓમાંથી આક્ષેપ। આજે વસંત પંચમી, નારાયણધરા ખાતે સંતો દ્વારા સ્વામિનારાયણ શિક્ષાપત્રીનું કરવામાં આવ્યું પૂજન અર્ચન। અને ભારતીય ક્રિકેટ ટીમ કાલે 1000મી વનડે રમશે। અમદાવાદ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ વનડે મુકાબલો। તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ।